हरे कृष्णा टू ऑल द डिवोटीज। सर्वे हरिभक्तों ने मारा दंडोत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण परेश प्रभु जी दंडोत प्रणाम, दंडोत प्रणाम। આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને તેમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી નામાનિષ્ઠદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હરે દરરોજની જેમ કૃષ્ણ આપણે પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ઉર્મિલા સાધુ માતાજી દંડ પ્રણામ માતાજી. આજે શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. હરે કૃષ્ણ પ્રભુજી. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। હરે કૃષ્ણ માતાજી દંડ પ્રણામ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ માતાજી દંડ પ્રણામ માતાજી. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. આપ પણ આપની પ્રાર્થના બોલાવશો મ્યુટ બટન ઓન રાખીને. અને પ્રાર્થના ઘણી જ અગત્યની છે. પ્રભુની દયા વગર આપણે આ સાંભળવા પણ ન બેસી શકીએ, સાંભળી પણ ન શકીએ, સમજી પણ ન શકીએ અને જીવનમાં પણ ન ઉતારી શકીએ. આમાં ચારે ચાર સ્ટેપ માટે પ્રભુને પ્રાર્થના કરી વિનવણી કરવી અગત્યની છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं स्वगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्ण हरे हरे कृष्ण कृष्णा कृष्ण 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 कृष्णा हरे 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 राम राम हरे राम 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 हरे राम हरे हरे। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण प्रभु जी। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण माताजी दंडवत प्रणाम माताजी. हरे कृष्ण हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण कीर्तिमान सची पुत्र प्रभु जी दंडवत प्रणाम प्रभु जी. ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमो नमो भगवते हे वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम 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 नमो 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 भगवते भगवते वासुदेवाय। 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 ओम नमो भगवते वासुदेवाय.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ નારાયણમ નમસ્કૃત્ય નરમ નરં ચૈવ નરોત્તમમ. દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે દેવીં સરસ્વતીં વ્યાસં મુદીરયેત. शृण्वतां स्वकथः कृष्ण पुण्यश्रवणकीर्तनः हृदयन्तः सूयभद्राणि विदुनोति सुरेस्तताम् स्तूयभद्राणि सुरेतताम्. नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी भगवती भवती नैष्टिकी. શ્રીમદ ભાગવતમનું દરરોજ વાંચન કરવાથી તેના ક્લાસીસ ભરવાથી મનન અને પ્રીચિંગ કરવાથી આપણા જીવનમાં રહેલા અનેક અશુભ તત્વો દૂર થાય છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણ ભગવાનને પૂજવાથી તે આપણને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નૈષ્ટિકી ભક્તિ એ આપણા જીવનનો મોટામાં મોટો અલ્ટિમેટ ગોલ છે. નૈના નડિયાદરા માતાજી, હરે કૃષ્ણ માતાજી. તમે બોલવાના હરે છો કૃષ્ણ પેલા પ્રભુજી. માતાજી? હા, યાદના હા, હું જપા બોલવાની. વોરિયર્સ વિશે કહો પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. કિરણ સાધુ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, જીતેન્દ્ર ભૂપેશ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, નૈના નડિયાદરા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, નીતુ છરીવાલા માતાજી, શશી ઉદેસી માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, સુમિત્રા દેવી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, મુના અંધારિયા માતાજી, વિમલા વ્રજરાની માતાજી, હિરલ પટેલ માતાજી, જુઈ કારલી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, તેજલ ગુપ્તા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, હિરલ પાઠક માતાજી, ભાવસિંધુ ચૈતન્ય પ્રભુજી, નીલપા ચૌધરી માતાજી, નિર્મલા બારોટ માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, ધર્મિષ્ઠા સાત્યા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, કલાવતી કરુણાદેવી માતાજી, નેહલ પંચાલ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, લાડવા કૃપાલી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, દયાન્વિતી હરિની માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કલા બારોટ માતાજી, પરેશ શાહ પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, અલ્પા ગોર માતાજી, ભાવના વાઘેલા માતાજી, હેમા રાજગોર માતાજી, હિરલ રામાનુજ માતાજી, આકૃતિ પટેલ માતાજી, નિકિતા મોદી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, ભૂપેન્દ્ર ભગત પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, સ્વાતિ કરકર માતાજી, આશિતા શાહ માતાજી અને ગીતા પ્રિયા માતાજી, કુલ 67 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નૈના નડિયાદરા માતાજી, તમારી ઉત્તમ સેવા બદલ. અને આ સર્વે હરિભક્તોને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે થેન્ક યુ.
આપ સૌ વહેલી સવારે ઉઠી અને જપ યજ્ઞમાં જોડાયેલા હતા. આપ સૌને પ્રભુ નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત કરવામાં પૂરેપૂરી મદદ કરે તેવી અભ્યર્થના. શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો, પહેલો અને બીજો સ્કંદ, સર્ગા અને વિસર્ગા, પ્રાઇમરી ક્રિએશન અને સેકન્ડરી ક્રિએશન. સર્ગા પ્રાઇમરી ક્રિએશન એટલે મટીરિયલ મેનિફેસ્ટેશન, જે આખું દુનિયા છે, પ્લેનેટરી સિસ્ટમ છે, ધૂળ માટી પથ્થરો અને પ્રકૃતિ છે તે. અને સેકન્ડરી ક્રિએશન એટલે તેની અંદર રહેતા દરેકે દરેક જીવાત્માઓ. સ્કંદ ત્રીજો એ સ્ટેટસ કો એટલે મેન્ટેનન્સની પરિસ્થિતિને દર્શાવી રહ્યો છે. આ સ્કંદમાં મેઇનલી મૈત્રેય મુનિ અને વિદુર તથા ઉદ્ધવ મહારાજ અને વિદુર વચ્ચેના સંવાદો અને પ્રશ્નોત્તરીઓના સુંદર વર્ણન છે. અધ્યાય પાંચમો, મૈત્રેય અને વિદુર વચ્ચેના સંવાદો. કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. તમે બોલાવશો આજે? યસ પ્રભુજી, પ્રયત્ન કરો પ્રભુજી. પ્લીઝ. હરે કૃષ્ણ. અથ તે ભગવલ લીલા યોગમાયુરબુંહિતા. અથ તે ભગવન લીલા યોગમાયોર્બુંહિતા. વિશ્વસ્થિત્ય ઉદ્ભવાંતાર્થા વર્ણયામ્ય અનુપૂર્વસઃ. વિશ્વસ્થિત્ય ઉદ્ભવાંતાર્થા વર્ણયામ્ય અનુપૂર્વસઃ. અથ તે ભગવલ લીલા યોગમાયુરબૃંહિતા. અથ તે ભગવન લીલા વિશ્વસ્થિત્ય ઉદ્ભગવાંતાર્થા વર્ણયામ્ય અનુપૂર્વસઃ. વિશ્વસ્થિત્ય ઉદ્ભવાંતાર્થા વર્ણયામ્ય અનુપૂર્વસઃ. અથ તે ભગવલ લીલા યોગમાયુરબૃંહિતા. અથ તે ભગવન લીલા યોગમાયોર્બૃંહિતા. વિશ્વસ્થિત્ય ઉદ્ભવાંતાર્થા વર્ણયામ્ય અનુપૂર્વસઃ. વિશ્વસ્થિત્ય ઉદ્ભવાંતાર્થા વર્ણયામ્ય અનુપૂર્વસઃ. થેન્ક યુ વેરી મચ કીર્તિમાન પ્રભુજી. આપ તો ફ્લાઇંગ કલર્સ થી સુંદર રીતે બોલાયું. થેન્ક યુ. માતા પ્રભુજી અને પછી માતાજી. શ્લોક ઘણો સરળ છે. ગો અહેડ. અથ તે ભગવલ લીલા યોગમાયોર્બૃંહિતા. અથ તે ભગવલ લીલા યોગમાયોર્બૃંહિતા.
विश्वसित्य उद्भवान्तार्थ वर्णयाम्य अनुपूर्वशः वर्णयाम्य अनुपूर्वशः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः अथ ते भगवल्लीला विस्वस्तीत्य उद्भवान्तार्था वर्णयाम्य अनुपूर्वशः अथ ते भगवल्लीला योगमायोरुमुनिता अथ ते भगवल्लीला विश्वसित्य उद्भवान्तार्था वर्णयाम्य अनुपूर्वशः विश्वसित्य उद्भवान्तार्था वर्णयाम्य अनुपूर्वशः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः अथ ते भगवल्लीला योगमायोरुमुनिता विश्वसित्य उद्भवान्तार्था वर्णयाभ्य अनुपूर्वशः ते भगवल्लीला योगमायोरुबृंहितः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः विश्वस्थित्य उद्भवान्तार्था वर्णयाम्य अनुपूर्वशः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः विश्वस्तीत्य उद्भवान्तार्था वर्णयाम्य अनुपूर्वशः विश्वसित्य उद्भवान्तार्था वर्णयाम्य अनुपूर्वशः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः विश्वसित्य उद्भवान्तार्था वर्णयाम्य अनुपूर्वशः विश्वसित्य उद्भवान्तार्था वर्णयाम्य अनुपूर्वशः अथ ते भगवल्लीला
योगमायोरुबृंहितः अथ ते अथ भगवल्लीला भगवल्लीला योगमायोगमायोगः गीताः विश्वस्थित्य उद्भवान्तार्था वर्णायाम्यानुपूर्वशः विश्वस्थित्य पूर्वशः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः विश्वस्थित्य उद्भवन्तर्था वर्णयाम्यानुपूर्वशः विश्वस्थित्य वर्णयाम्यानुपूर्वशः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः विश्वस्थित्य उद्भवन्तार्था वर्णयाम्य अनुपूर्वशः विश्वस्थित्य उद्भवन्तार्था वर्णयाम्यानुपूर्वशः अथ ते भगवल्लीला हेलो अथ ते अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः विश्वसित्य उद्भवन्तार्था वर्णयाम्यानुपूर्वशः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः विश्वस्थित्य उद्भवान्तार्था वर्णयाम्यानुपूर्वशः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः अथ ते भगवल्लीला योगमायोरुबृंहितः विश्वस्थित्य उद्भवान्तार्था वर्णयाम्य अनुपूर्वशः Anybody left out? Good. Okay. Atha, athi. આથી તે તમને ભગવત ભગવાન સાથે સંબંધ ધરાવતી લીલાહ લીલાઓ યોગ માયા
ભગવાનની શક્તિ યોગ યોગ માયા ભગવાનની શક્તિ ઉરુ ખૂબ ઉરુ બૃહિતા વિસ્તારાયેલી વિશ્વ સ્થિતિ સ્થિતિ ઉદ્ભવ ઉત્પત્તિ અંત અર્થાહ હેતુ વર્ણયામી વર્ણવું છું અનુપૂર્વશઃ પદ્ધતિસર अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। आथी હું હવે તમારી સમક્ષ ભગવાન પોતાની યોગ માયાનો વિસ્તાર કરી જે લીલા વડે બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે તેનું ક્રમશઃ વર્ણન કરીશ। ભાવાર્થ 2 વાક્યનો છે અને 3 હેન્ડ રેઝ થયા છે એટલે આપણે હવે હું જ વાંચી જઉં। ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદ કી જય। સર્વશક્તિમાન ભગવાન પોતાની ભિન્ન ભિન્ન શક્તિઓ વડે તેમની ઈચ્છા હોય તે બધું જ કરી શકે છે। તેમની યોગ માયા શક્તિથી બ્રહ્માંડનું નિર્માણ થયું છે। પ્રભુ અને તેમનું વર્ણન કરવું સાંભળવું તેમની લીલાઓ જાણવી લીલાઓનું વર્ણન થવું અને સાંભળવું આ બધી જ વસ્તુઓ આપણે જોયું તે પ્રમાણે કૃષ્ણ કથામાં આવે છે। કૃષ્ણ કથા એ સાયન્સ ઓફ કૃષ્ણ જેને આપણે દિવ્ય જ્ઞાન કહે છે તદુપરાંત કૃષ્ણ વિશેની કથાઓ છે। આમ ફક્ત દિવ્ય જ્ઞાન કે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ એ ખાલી સાયન્સ છે જ્યારે પૂર્ણ પુરુષોત્તમને પૂર્ણ રીતે જાણવા માટે તેની કૃષ્ણ કથાઓ એટલે આ દિવ્ય જ્ઞાન અને તેનું નામ તેનું ફોર્મ તેના પાસ્ટ ટાઈમ્સ વગેરે જાણવું એ છે। ભાવાર્થ ફક્ત 2 વાક્યમાં શ્રીલા પ્રભુપાદે અહીંયા વર્ણવ્યો છે પણ તે 2 વાક્યમાં તેમણે લગભગ આખા શ્રીમદ ભાગવતમનો સાર કહી દીધો છે। સર્વશક્તિમાન ભગવાન પોતાની ભિન્ન ભિન્ન શક્તિઓ વડે તેમની ઈચ્છા હોય તે બધું જ કરી શકે છે। દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે ભગવાન ન કરી શકે અને તદુપરાંત તેમનું કહેવું છે કે બ્રહ્માંડ આટલા મોટા વિશાળ બ્રહ્માંડનું નિર્માણ તેમની ફક્ત યોગ માયા શક્તિ માંથી કરવામાં આવ્યું છે। એક નાનકડા ભાગમાંથી આ વિશાળ જગત વિશાળ બ્રહ્માંડ ક્રિએટ થયું છે। થોડુંક આને આપણે જરા ડિટેલમાં સમજીએ અને થોડુંક ભગવાન વિશે આજે ડિસ્કશન કરીએ કે જે ઓવરઓલ ડિસ્કશન હોય અને ક્યાંક નાના કોર્નરમાં બેસી
અને નાની નાની વાતો છોડીએ. શ્રીમદ ભાગવતમનો પહેલો શ્લોક આપણે ઘણી બધી વાર શરૂઆતમાં બોલાવડાવ્યો છે ભાગવત મહાત્મા તરીકે. જન્મદસ્ય યતો અન્વયાદ ઇતિ રત સ્વાર્થેષ્વનુસ્વરા તેને બ્રહ્મ હૃદયા આદિ કવયે મુહ્યંતિ સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહી. આ ચાર સુંદર વાક્યોમાં કૃષ્ણ ભગવાન તેમની શક્તિઓ અને તેમના વિશેનું બધું જ જ્ઞાન વ્યાસદેવે સુંદર રીતે વર્ણવ્યું છે. શ્રીમદ ભાગવતમનો આ પહેલો શ્લોક એ ઘણો જ અગત્યના પહેલા 3 શ્લોક ખૂબ જ અગત્યના છે. એમાંનો મેં પહેલો જ શ્લોક લીધો છે કારણ કે આજે આપણે કૃષ્ણ ભગવાન વિશે જેટલું જણાય તેટલું જાણવાનો પ્રયત્ન કરીશું. આ શ્લોકમાં કૃષ્ણ ભગવાનની વિવિધ શક્તિઓ, વિવિધ આકર્ષણો અને વિવિધ વિશિષ્ટતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એ એવી રીતે કરવામાં આવ્યું છે કે જો તમે આખા શ્લોકને બરાબર રીતે સમજો તો તમારી સામે કૃષ્ણ ભગવાનની એક મૂર્તિ ખડી થઈ જાય અને તમને એમ લાગે કે તમે જેની શોધ કરવા નીકળ્યા છો, જેની પાસે જવા નીકળ્યા છો, તેમને કંઈક અંશે ઓળખી શકો જો સામે મળ્યા હોય તો. આપણે થોડાક ડિટેલમાં જઈને જોઈએ. 7 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એટ્રીબ્યુટ્સ ભગવાન શ્રી કૃષ્ણના આ શ્લોકમાં કહ્યા છે. જન્માદિ યસ્ય યતો અન્વયાત ઇતિ રતશ્ચાર્થેષ્વ. એનું બહુ ટૂંકાણમાં કહીએ તો એ આ ભૌતિક જગતના નિર્માતા, મેઇન્ટેનર અને ડિસ્ટ્રોયર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, જેને આપણે 3 જુદા નામ આપીએ છીએ, એ તેમનું જ એક્સપાન્શન છે. આમ આ ભૌતિક જગતનું ક્રિએશન કરવું, તેને મેઇન્ટેન કરવું અને અલ્ટિમેટલી તેનું ડિસ્ટ્રક્શન કરવું જ્યારે બ્રહ્માની જિંદગી પૂરી થાય ત્યારે, એ કામ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. અને આમાં ભગવાન શ્રી કૃષ્ણ કોઝ ઓફ ઓલ કોઝિસ, દરેક કારણોનું કારણ છે. કારણ કઈ રીતે તો આપણે જોઈએ તો આમાં ખાલી આ જે બ્લુ વર્ડ્સ છે એ જ તમે જોજો. આટલો આ ભાગ છે, આટલો ભાગ જ જોવાનો છે, વચ્ચેનો ભાગ. આપણે કુંભાર વિશે વાત કરીએ તો કુંભાર જ્યારે ઘડો બનાવે ત્યારે એ ઘડા માટે માટી જોઈએ. માટીને મટીરિયલ કહીએ તો તે ઉપાદાન કારણ થાય. પોટર પોતે એટલે કુંભાર પોતે એ નિર્માણ કરે છે, એટલે એને આપણે નિમિત્ત કારણ કહીએ.
એની જે ચકરડા પર ઘડો બને છે અને જે લાકડીથી એ ચકરડાને ગોળ ગોળ ફેરવવામાં આવે છે, આ બંનેને સહકારી કારણ કહી શકાય. કૃષ્ણ ભગવાન એક કુંભાર તરીકે આપણે જોઈએ અને તે આ જગતની રચના કરે છે, તો તેના ત્રણ કારણ એ ભગવાન પોતે છે. આટલામાં આપણને ખ્યાલ આવી જાય કે કૃષ્ણ ભગવાન કોણ છે. સરસ વાક્ય લખ્યું છે નીચે, ઇન કેસ ઓફ ધ યુનિવર્સ લોર્ડ કૃષ્ણ combines all three roles in himself. એ પોતે આ ત્રણેય રોલ ભજવે છે. અભિજ્ઞ લોઅર ઓફ ઓલ સબ્જેક્ટ કોગ્નિઝન્સ, કે જેને આપણે સર્વનો જ્ઞાતા કહીએ. એ વખતે આપણે દાખલો આપીને આપણને શ્રી પ્રભુપાદે સમજાવ્યું હતું કે જે ચીફ એન્જિનિયર હોય કોઈ મોટું બિલ્ડિંગ બનતું હોય એનો, એ ચીફ એન્જિનિયર એ મોટા બિલ્ડિંગમાં નાનામાં નાની વસ્તુનો પણ જાણકાર હોય, ભલે તેણે ન બનાવ્યું હોય પણ એણે ઓર્ડર કર્યો હોય અને જેણે બનાવ્યું હોય, પણ અલ્ટિમેટલી પાસ કરનાર, બનાવનાર એ ચીફ એન્જિનિયર છે. એમ પ્રભુ આ જગતના સર્વે નો જ્ઞાતા છે. સ્વરાત એ શબ્દ જ્યારે કોઈ વ્યક્તિ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ હોય તેને માટે વપરાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે આ જગતમાં દરેકે દરેક જીવ, દરેકે દરેક વસ્તુ એ બીજા પર ક્યાંક ને ક્યાંક નિર્ભર હોય છે. ટૂંકમાં આપણે સાદી ભાષામાં કહીએ તો દરેકનો કોક ઉપરી ઓફિસર હોય છે, દરેકે ક્યાંક ઉપર જવાબ આપવાનો હોય છે. પ્રભુ એક જ એવી વ્યક્તિ છે કે જે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે, કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ છે. તેને બ્રહ્મ હૃદયા આદિ કવય, પ્રભુએ બ્રહ્માને, એમના પુત્રને વેદો અને બીજું બધું જ જ્ઞાન તેમના હૃદયમાં ઇન્જેક્ટ કરેલું અને તેથી તે જ્ઞાન સૌથી પહેલું પ્રભુમાંથી બ્રહ્મામાં આવ્યું. મુહ્યંતિ યત સુરય, મુહ્યંતિ એટલે જે મોહમાં નાખી દે તે. He is difficult to understand even for the learned people. આપણે બધા વિદ્વાન ચોક્કસ નથી અને તેને વિશે આપણે જાણીએ છીએ અને તેથી જ આપણે દરરોજ સવારે ડાયા થઈને તૈયાર થઈને બેસી જઈએ છીએ કે જેથી થોડી ઘણી સમજણ પડે. પરંતુ આ પ્રભુને હજી મોટા મોટા વિદ્વાનો પણ ઓળખી શક્યા નથી. ટૂંકમાં આપણે જે પ્રોજેક્ટ લઈને બેઠા છીએ એ શ્રીલા પ્રભુપાદે કીધું એટલે આપણે શરૂ કરી દીધો, પણ આપણે એમના વિશ્વાસે જ વહન ચલાવવાનું છે. ઘણા બધા મોટા લોકોને પણ હજી જેને ખબર નથી ત્યાં આપણે પહોંચવાનું છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. તેમનું શરીર પ્રભુ જ્યારે અવતરે ત્યારે અવતાર લે ત્યારે પણ શરીર આપણને એમ લાગે છે કે એ આ ભૌતિક પદાર્થોથી બનેલું છે, પરંતુ તે એક ઇલ્યુઝન છે. એ ઇલ્યુઝન કેવું છે તો કે જેમ આપણને અગ્નિ, પાણી અને જમીન એકબીજામાં દેખાતા હોય છે તેના જેવું છે. ખરેખર પ્રભુનું
શરીર એ ટ્રાન્સેન્ડેન્ટલ દિવ્ય શરીર હોય છે. પ્રભુ પોતે શરીર લઈને આવતા હોય છે અને એ શરીર પાછું જતું હોય છે. તેઓ આપણા આત્માની જેમ જ અજન્મા જન્મતા નથી અને એમનો કોઈ અંત નથી. અને છેલ્લે ધામ ન સ્વેન સદા નિરસ્ત કુહકમ, પ્રભુ પોતે તેમના ઇનકન્સિએબલ ફોર્મ અને તેમની શક્તિઓ એ એવી સ્વરૂપ શક્તિમાં હોય છે કે જેને ખાલી દિવ્ય જ્ઞાનથી જ જાણી શકાય છે. આ 7 વસ્તુઓને આપણે 7 કેરેક્ટરિસ્ટિક તરીકે લઈએ. 7 characteristic of Lord Krishna, the absolute truth. તો એને ટૂંકમાં આપણે આ પ્રમાણે વર્ણવી શકીએ. ભગવાન કૃષ્ણ એ આદિ કારણ છે અને એ કારણોના કારણ ઉત્પત્તિ, મેન્ટેનન્સ અને ડિસ્ટ્રક્શન આ ભૌતિક જગતના છે. પ્રભુ ડાયરેક્ટલી કે ઇનડિરેક્ટલી આ જગતની નાનામાં નાનીથી સૌથી મોટી વસ્તુ બધાથી પૂર્ણ જ્ઞાત છે. પ્રભુ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ છે કારણ કે તેમના સિવાય બીજું કોઈ કારણ અહીં છે નહીં. ચોથું, he imparted the Vedic knowledge to the heart of Brahma. પાંચમું, even demigods એટલે કે દેવતાઓ અને મોટા મોટા પરમહંસો કે મોટા મોટા શુદ્ધ ભક્તો જેને સમજી શકતા નથી તેવું એ એક ઇલ્યુઝન ધરાવે છે. આ જગત જે ભૌતિક જગત છે, ભૌતિક જગત જે ત્રિગુણી શક્તિથી ચાલી રહ્યું છે તે ખરેખર ટેમ્પરરી છે. પરંતુ હું, તમે, આપણે બધા આ જગતમાં આવ્યા પછી એવી જ રીતે બિહેવિયર કરી રહ્યા છીએ કે જાણે આપણે અહીંયા આગળ 10,000 20,000 વર્ષ સુધી રોકાવાના હોઈએ. આપણી પ્રવૃત્તિઓ જોશો તો પણ તેના પરથી પણ લાગશે કે આને ખબર નથી કે એનું મૃત્યુ ગમે ત્યારે આવી શકે અને ગમે ત્યારે તેનો પોતાનો અંત હોઈ શકે. એવા આપણે છીએ અને એ હોવા છતાં પ્રભુ આપણને આ જગતને પરમેનન્ટ જગત હોય તેવી ફિલિંગ ઇલ્યુઝનથી આપતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના ગોલોક વૃંદાવનમાં ઇટર્નલી પ્રેઝન્ટ હોય છે અને ભલે પછી તે અવતાર લે કે બીજી કોઈ રીતે બીજે બિઝી હોય પણ તેમની પ્રેઝન્સ ગોલોક વૃંદાવનમાં કન્સિસ્ટન્ટલી હંમેશા જ હોય છે. એમની શક્તિઓ વિશે આપણે પહેલા પણ આ ચાર્ટ જોયેલો છે. ફરીથી એકવાર જોઈશું તો કદાચ થોડું રિમાઇન્ડ થશે કે આ જમણી બાજુએ જે શક્તિ છે એ મટીરિયલ અપરાશક્તિ એ
મટીરિયલ કે અપરાશક્તિ જે એક નાનકડી શક્તિ છે અને ઇન્ફિરિયર શક્તિ છે. તેમની મેઇન શક્તિ તો સ્પિરિચ્યુઅલ શક્તિ કે પરાશક્તિ છે, કે જે સુપિરિયર શક્તિ છે અને જેમાંથી અંતરંગી અને તટસ્થ એ બે વસ્તુઓ નીકળે છે. પણ ઓર્ડિનરી અપરા મટીરિયલ શક્તિમાંથી કે જે ઇન્ફિરિયર શક્તિ છે એને એક્સટર્નલ એનર્જી કહેવામાં આવે છે. તેમાંથી આ જગત, ભૌતિક જગતનું નિર્માણ થાય છે. આ ગીતામાં, ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે કે આ જગત અને જગતને ચલાવવું એ તો મારી શક્તિઓનું એક નાનકડું તણખા જેવું, મોટો ફાયર હોય તો એમાંનો એક નાનકડો તણખો હોય તેના જેવું છે. એ આના પરથી આપણને ચાર્ટ પરથી ખ્યાલ આવે કે આટલું વિશાળ ભૌતિક જગત એ એની સામાન્ય એવી અપરા શક્તિમાંથી ઉત્પન્ન થાય છે. એટલે તેની બાકીની શક્તિઓ કેટલી વિશાળ હશે અને કેટલું કરી શકે તેવી શક્તિમાન હશે તેનો આપણને ખ્યાલ આવે. અલ્ટિમેટલી આપણે કપિલ ભગવાને આપણને, હજી જો કે આપણે પહોંચ્યા નથી ત્યાં સુધી, કપિલ ભગવાનનું હજી આવ્યું નથી ને, આપણે સાંખ્ય ફિલોસોફી થર્ડ કેન્ટોમાં પાછળ આવે છે. સાંખ્ય ફિલોસોફી પ્રમાણે ભૌતિક જગત અને તેમાં રહેતી દરેક જીવિત વ્યક્તિનું મટીરિયલ બોડી એ એક તત્વથી બનેલું હોય છે, જેને આપણે મહત તત્વ કહીએ છીએ. તેમાં 24 જુદા જુદા એલિમેન્ટ્સ હોય છે. 5 ગ્રોસ એલિમેન્ટ જેને આપણે પંચ મહાભૂત કહીએ છીએ: આકાશ, પાણી, અગ્નિ, હવા અને પૃથ્વી. 5 નોલેજ એક્વાયરિંગ સેન્સીસ, જેનેથી આપણને બહારનું પરસેપ્શન મળે: આંખો, કાન, નાક, જીવા અને ચામડી. 5 વર્કિંગ સેન્સીસ, આપણો અવાજ, લેગ્સ, હેન્ડ્સ, એનસ એન્ડ જેનાઇટલ્સ. સેન્સ ઓબ્જેક્ટ્સ, જેને આ સેન્સ તેની સાથે બ્રિજ બનાવી અને ક્યાં તો આપણને તેના વિશે નોલેજ આપે અને ક્યાં તો તેને માટે આપણે વર્ક કરીએ. આપણને આકાર આંખોથી દેખાય, અવાજ કાનથી સંભળાય અને સુગંધ નાકથી આવે. કોઈ પણ પદાર્થનો ટેસ્ટ જીભથી થાય અને ટચથી ટેક્સચર કોઈ પણ વસ્તુનું ચામડીથી પરખાય. આમ આ 20 તત્વો બનાવે છે. બાકીના 4 તત્વો એટલે આપણું સટલ બોડી જેને કહીએ, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, તેનેથી બનેલા હોય છે. માઇન્ડ, ઇન્ટેલિજન્સ એન્ડ ફોલ્સ ઈગો. આ 23 એલિમેન્ટ કન્ફર્મ્ડ હોય છે. 24મું એલિમેન્ટ પ્રધાન કે પ્રકૃતિ નો ઉમેરો થાય છે, પણ ઘણે ઠેકાણે તેની જગ્યાએ યાદ શક્તિ કે મેમરીનો ઉપયોગ થતો હોય છે. આ 24 વસ્તુઓ એ ફિલ્ડ ઓફ એક્ટિવિટીઝ છે અને આ ફિલ્ડ ઓફ એક્ટિવિટીઝ માંથી આ 24 એલિમેન્ટ ઉત્પન્ન થઈ
અને મહત તત્વ જે જગત બનાવે છે તેને ભગવાન પેદા કરે છે. ઓફકોર્સ આ બધું જ તેની શક્તિ એનર્જી થી પેદા થાય છે. શ્રી ભગવાન કૃષ્ણ વિષ્ણુ ભગવાન કારણો દક્ષાય વિષ્ણુ જેને આપણે કહીએ એને મહાવિષ્ણુ પણ કહેવામાં આવે છે. અને આ મહાવિષ્ણુ એટલે કારણ સાગરમાં કોઝલ સી કારણ સાગરમાં એના તળિયે સૂતેલા વિષ્ણુ ભગવાન જેને લક્ષ્મી તેમના એસ્કોર્ટ છે. આ વિષ્ણુ ભગવાન તેમની નિદ્રા લીલા જેને કહે છે કે જેનું બીજું નામ સૃષ્ટિ લીલા છે. સૃષ્ટિ લીલાનું નિર્માણ કરે છે. આ સૃષ્ટિ લીલા મેં અગાઉ જણાવ્યું તેમ સેકન્ડ અને થર્ડ કેન્ટોમાં આવે છે અને ખાસ કરીને થર્ડ કેન્ટોમાં 4 જગ્યાએ આવે છે. ટૂંકમાં સૃષ્ટિ લીલા કે ક્રિએશન ઓફ ધ યુનિવર્સ એ 4 જુદી જુદી જગ્યાએ થર્ડ કેન્ટો ત્રીજા સ્કંદમાં વર્ણવેલું છે. 4 જુદા જુદા ચેપ્ટરમાં. બિલીવ મી, આ 4 ઠેકાણે વર્ણવેલી સૃષ્ટિ લીલા માં ક્યાંય કોઈ પણ જાતનું કોન્ટ્રાડિક્શન ઊભું થઈ શકે તેવી શક્યતાઓમાં મોટા મોટા વિદ્વાને શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ કોઈ કોન્ટ્રાડિક્શન મેળવી શક્યા નથી. આમ દિવ્ય જ્ઞાન અને દિવ્ય નોલેજ જે હોય છે એ ભગવાન દ્વારા બોલાયેલું હોવાથી તેમાં ત્રુટિ કે શ્રુતિ કાઢવી અસંભવ હોય છે. આ નિદ્રાવસ્થામાં પ્રભુ જ્યારે હોય ત્યારે તેમના શરીરના ચામડીના છિદ્રોમાંથી અને શ્વસનમાંથી અનેક બ્રહ્માંડો અનેક વિશ્વો જેને આપણે યુનિવર્સિસ કહીએ એ ઉત્પન્ન થાય છે. એક યુનિવર્સ એટલે ઘણા બધા પ્લેનેટ્સ ગ્રહોનું બનેલું એક સમૂહ અને આવા અનેક યુનિવર્સ હોય જેને ઇંગ્લિશમાં ગેલેક્સી કહે છે. આપણે ત્યાં એને બ્રહ્માંડ કહીએ છીએ. આ વર્ડ ગેલેક્સી એ લોકોએ બ્રહ્માંડનું ઇંગ્લિશ કર્યું છે. તેમની લેંગ્વેજમાં આવો કોઈ વર્ડ હતો નહીં. એટલે આપણા સંસ્કૃત શબ્દ પરથી તેમણે અંગ્રેજી ભાષાંતર કરી અને એક નવો શબ્દ મેળવ્યો. જોવાની વાત એ છે કે આપણે આપણી જાતને આટલા નીચા માનીએ છીએ પણ આપણે કોના સંતાનો છીએ તો આ મહાન ઋષિ મુનિઓ કે જેઓ તે વખતે આજથી 8-10 હજાર વર્ષ પહેલા પણ કઈ રીતે બ્રહ્માંડ ક્રિએટ થયું છે તેની વ્યવસ્થિત માહિતી જાણતા હતા. એક જમાનો હતો જ્યારે આજથી 2-5 વર્ષ પહેલા એવું કહેતા કે કેવી મૂર્ખ જેવી વાત કરે છે. માણસ જંગલમાં જાય, ગુફામાં રહે અને ત્યાં જઈને જ્ઞાન મેળવે કે કઈ જ્ઞાન થોડું મેળવ્યું કહેવાય. અને અંગ્રેજો આપણને શીખવતા કે જ્ઞાન મેળવવું હોય તો લાઇબ્રેરીમાં જવું પડે, ચોપડાઓ વાંચવા પડે તો જ જ્ઞાન મળે. હવે એ જ બધા આપણને સમજાવે છે કે તમે દુનિયાના ગમે તે છેડે રહી
ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી અને ડાઉનલોડ કરી અને નોલેજ મેળવી શકો. અને તેથી જ આપણા પૂર્વજો એ વખતે વર્ણવતા હતા કે એ જે સાધુઓ મોટા મોટા પર્વતોમાં જઈ અને તેની ગુફાઓમાં રહેતા હતા, એ તેમના યોગથી, તે યોગના પદ્ધતિથી એ ત્યાં જ્ઞાન, દિવ્ય જ્ઞાન પ્રભુ પાસેથી ડાયરેક્ટલી ડાઉનલોડ કરતા અને આમ તેઓ વિશ્વ અને જગત અને બધા જ વિશે દિવ્ય જ્ઞાન મેળવતા હતા. ટૂંકમાં we have a past to take a pride of. ભૌતિક જગતનું ક્રિએશન એ આ મહત તત્વમાંથી થાય છે, જેના 24 એલિમેન્ટ્સ આપણે જોયા. અને આ 24 એલિમેન્ટ્સ પછી તેની અંદરથી નેચર એટલે કે કુદરતથી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. આ પ્રકૃતિ, તેમાં 3 ગુણો હોવા છતાં ત્રણેય ગુણો બેલેન્સ હોવાથી પ્રકૃતિ બિલકુલ બેલેન્સ હોય છે. જ્યારે કૃષ્ણ ભગવાન આ મહત તત્વ અને પ્રકૃતિના મિક્સચરમાં તેમની એક નજર નાખે છે, ત્યારે તેમાં કાળ અથવા સમય ફેક્ટર અંદર જાય છે અને તે બીજા 2 મહત્વના ફેક્ટરો જે જીવ સાથે સંકળાયેલા હોય છે તે જાય, ત્યારે આ 3 ફેક્ટરો અંદર જઈ અને એજિટેશન ક્રિએટ કરે છે. આ એજિટેટેડ વસ્તુ એટલે એને પ્રધાન કહેવામાં આવે છે. આમ ખરેખર જોવા જઈએ તો પ્રકૃતિ અને પ્રધાન વચ્ચેનો ડિફરન્સ આપણને ખ્યાલ આવે. એ પ્રકૃતિ એ સ્ત્રી જ છે, પણ પ્યુબર્ટી વાળી સ્ત્રી છે, જેનામાં બધા જ ઓર્ગનો છે, પણ તે પ્રેગ્નન્ટ નથી. જ્યારે પ્રધાન એ પ્રેગ્નન્ટ વુમન છે. અને પછી એ મહત તત્વમાંથી પ્લેનેટરી સિસ્ટમ, નેચર, પ્રકૃતિ અને પછી તેની અંદર બ્રહ્મા સેકન્ડરી ક્રિએશન તરીકે અનેક જીવો ને સ્થાન આપે છે. અને આમ બધા જ ગ્રહો આ જીવોથી ભરાય છે. અને આમ પંચમહાભૂતમાં બીજા બધા દરેક સેન્સીસ અને દરેક સેન્સના દેવતાઓ નિભાય છે. ટૂંકમાં આજે આપણે એક નાનો ભાગ સૃષ્ટિ લીલા વિશે જાણ્યો, પ્રભુની શક્તિઓ જાણી, પ્રભુને જાણ્યા. અને હા, આઈ એમ શ્યોર કે તમને આગળ ઉપર ખૂબ કામ લાગશે. એની ક્વેશ્ચન, એની ડાઉટ, એની એક્સટેન્શન, એની એડિશન, એની ક્વેરીઝ કંઈ પણ હોય તો આપ વિચારો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી, લાસ્ટ સેશનમાં આઈ થિંક આઈ હેડ આસ્ક્ડ યુ વન ક્વેશ્ચન કે આ 24 એલિમેન્ટ્સ જે છે એ સર્ગા દરમિયાન એ પ્રભુનું સર્જન હતું. બટ આઈ થિંક આઈ એમ સ્ટીલ નોટ કન્વિન્સ્ડ or still I have my own doubts which I wanted to reconfirm with you again કે આ 24 એલિમેન્ટ્સ જે છે બેઝિકલી એ તો પ્રભુએ જ બનાવ્યા હતા ને સર્ગા દરમિયાન. ધેટ વોઝ નોટ મેડ બાય બ્રહ્મા. બ્રહ્માએ તો સેકન્ડરી ક્રિએશન કર્યું હતું એમ. ધેટ ઇઝ માય ક્વેશ્ચન બેઝિકલી. એક વસ્તુ પ્રભુજી આપણે વન્સ એન્ડ ફોર ઓલ સમજી લઈએ કે જે પણ ક્રિએશન થયું છે એ પ્રભુની શક્તિ એનર્જીમાંથી થયું છે. ઓકે. એટલે there is nothing that Brahma has created.
બ્રહ્મા Okay. હેઝ બીન ઇન્સ્ટ્રુમેન્ટલ, નિમિત્ત Yes. કારણ છે. Okay. જેમ આપણે કુંભારને જોયો તેમ બ્રહ્માને પ્રભુએ નિમિત્ત બનાવ્યા છે અને તેને રિસ્પોન્સિબિલિટી આપી કે તમે ક્રિએશન કરી અને પ્રજા ઉત્પન્ન કરી અને આ બધા જ પ્લેનેટને તેની રીતે ભરી દો. આમ બ્રહ્મા પોતે પણ તમે જોશો તો બ્રહ્માની પ્રાર્થના આવે છે, એ લેટર આવે છે ત્રીજા સ્કંદમાં. એમાં બ્રહ્મા ખાસ પ્રભુને વિનવણી કરે છે કે હે પ્રભુ, મારામાં એવો અહંકાર ભૂલે ચૂકે ન આવી જાય કે આ સૃષ્ટિનું હું નિર્માણ કરી રહ્યો છું, એ તમે ખાસ ધ્યાન રાખજો. So Brahma himself is worried for the responsibility is given. પ્રભુએ એમને રિસ્પોન્સિબિલિટી આપી કે તમારે આ સેકન્ડરી ક્રિએશન કરવાનું છે, પણ એ સેકન્ડરી ક્રિએશન કરવા માટેની બધી જ વસ્તુઓ પ્રભુએ પોતાની શક્તિમાંથી જ પ્રોવાઈડ કરી છે. અને that creation also is done with the glance of the Lord, not by Brahma, though Brahma is the engineer. અને તેથી જ બ્રહ્મા કહે છે કે હું નિમિત્ત માત્ર રહું અને મારામાં એવો અહંકાર ન આવી જાય કે મેં આ નિર્માણ કર્યું છે. Does that make everything clear? Yeah, it is clear. So Brahma was just the instrumental, બરાબર ને Exactly, પ્રભુજી? exactly. અને all these elements were basically produced by Krishna only by his internal potency or by his whatever energies he had. By his external potency, Yeah, correct. by, Okay. by अपरा शक्ति. हाँ, Apara. Okay, Hare Krishna. हरे कृष्ण. दीपेश्वरी माताजी, हरे कृष्ण माताजी. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. धन्यवाद प्रणाम माताजी. પ્રભુજી, એક એવો ડાઉટ હતો કે મહત્તત્વ અને પ્રધાન એ બંને વચ્ચે ડિફરન્સ શું છે કે એક જ છે અને એ બંનેમાંથી કયું પહેલા આવે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ વેરી મચ. સવાલ ઘણો જ સુંદર છે. મહત તત્વ એ એક એનર્જી છે અને એમાંથી ડિફરન્શિએટ થઈ અને નેચર કે પ્રકૃતિ બને છે. એટલે પ્રકૃતિ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ મહત તત્વ. મહત તત્વ છે એમાંથી જ પ્રકૃતિ બને છે અને પછી જ્યારે ભગવાનની દ્રષ્ટિ તેના પર પડે ત્યારે એ પ્રકૃતિ પ્રધાન બને છે. મેં જેમ ડિફરન્સ આપ્યો તેમ પ્રમાણે સ્ત્રી અને પછી પ્રેગ્નન્ટ વુમન એ પ્રમાણે થતું હોય છે. એટલે મહત તત્વ એ એક તત્વ છે કે જેનાથી આખું ભૌતિક જગત બને છે. એટલે ભૌતિક જગતના દરેકે દરેક કણમાં મહત તત્વ જ છે અને આમ નેચર પણ એ ભૌતિક જગત એટલે પ્રકૃતિ પણ એ ભૌતિક જગતનો એક પાર્ટ છે અને તેથી તે પણ મહત તત્વથી જ બનેલું છે. આઈ હોપ આઈ મેડ માયસેલ્ફ ક્લિયર માતાજી. હા, ડેફિનેટલી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. રીતાબા જાડેજા માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. બસ મારો એ જ પ્રશ્ન હતો કે હું વાંચું છું ને તો એમાં મહત્તત્વનો બહુ જ ઉલ્લેખ આવે છે ભાગવતમમાં અને દરેક જગ્યાએ, તો મને એ સમજાતું નહોતું કે મહત્તત્વ એટલે શું એમ. એટલે મારો એ જ પ્રશ્ન હતો. આમ આપણે જોઈએ તો કુંભાર જ્યારે એના બધા વાસણો ને બધું જ બનાવતો હોય ત્યારે આપણે માટીને મહત તત્વ જેવું કહી શકાય. કારણ કે તેના બધા જ ઘડાઓ કે જે પણ કંઈ બનાવતો હોય, લોઢીઓ કે બધું જ માટીમાંથી બનતું હોય છે અને તેથી માટી જેવું જ મહત તત્વ હતું. એમાંથી ઘણું બધું બની શકે. પ્રકૃતિ પણ બને, જીવિત વસ્તુઓ પણ બને, પર્વતો એ બને, નદી પણ બને. મહત તત્વ ઇઝ અ બેઝિક. હરે કૃષ્ણ. જી પ્રભુજી, મહત્તત્વ સૌથી મહત્વનું છે ને એમાંથી જ બધું બને, પણ એ વિઝિબલ નથી ને પ્રભુજી? હજી વિઝિબલ ખરું? આપણે જોઈ ન શકીએ ને એને પર્સનલ? ના માતાજી, જોવું ડિફિકલ્ટ હોય છે કારણ કે આ શક્તિઓ છે, બધી એનર્જી પ્રભુની છે. એ શક્તિમાંથી તત્વ બને છે. એટલે બરાબર. હા, એ પ્રભુ પોતે જોઈ શકે
આપણે લોકો જોઈ શકીએ. આપણે નહીં જોઈ શકીએ. કે પ્રભુજી મહાતત્વ ઇઝ ધ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ ને અકોર્ડિંગ ટુ યુ. એક્ઝેક્ટલી. હરે કૃષ્ણ. યા હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, આનંદ પ્રદા માતાજી, ગો અહેડ માતાજી. અવશ્ય એન્ટ્રીઝ કર્યો છે. ઓકે, અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. લલિત કુમાર વેદ પ્રભુજી ની આજે જન્મ તિથિ એટલે બર્થડે છે, એટલે એમણે ગૌ સેવા પણ કરેલી છે. લલિત પ્રભુજી, આપ તો બધી રીતે અમારી સાથે સંકળાયેલા છો. આજની બર્થડે માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. તમે જે રસ્તે ચાલી રહ્યા છો એ 100% સાચો રસ્તો છે. કૃષ્ણ ભગવાન આપને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં પૂરેપૂરી મદદ કરે એવી અમારી બધાની અભ્યર્થના. આજનો તમારો દિવસ કૃષ્ણ કોન્શિયસ દિવસ રહે એવી અભ્યર્થના. અને તમે જે ઉત્સાહ અને જે આનંદથી ક્લાસમાં આવો છો ને જોડાઓ છો તે ઉત્સાહ તમારો હંમેશા વધ્યા કરે એવી પ્રભુને પ્રાર્થના. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી, તમે બોલાવો નામ, બહુ સરસ બોલાવો છો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે હરે રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ આનંદ પ્રદા નીતુ માતાજી. હરે કૃષ્ણ હેમા માતાજી. દંડવત પ્રણામ. હર્ષના માતાજી, હર્ષના માતાજી. હરે કૃષ્ણ નયના માતાજી, જ્યોતિ માતાજી. શું વાત છે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બીના માતાજી, દંડવત પ્રણામ. વંદના માતાજી, પ્રણામ. રેખા માતાજી. હરે કૃષ્ણ પ્રણામ પ્રભુજી. પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ.